ચોમાસાના આગમન પહેલા વાવાઝોડા સાથે વરસાદની આગાહી. આગામી 7 દિવસ ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ. સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદની આગાહી. 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. 8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ થઈ શકે વરસાદ. 9 જૂનથી 11 જૂન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશન અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે જામશે વરસાદી માહોલ. 15 જૂને ગુજરાતમાં બેસશે ચોમાસું. જો કે 11 થી 13 જૂન દરમિયાન પણ પડી શકે છે વરસાદ. આગામી 5 દિવસ ગુજરાતના મહત્તમ તાપમાનમાં થશે ઘટાડો. કર્ણાટકના હુબલીમાં વહેતું થયું કાળું પાણી. હુબલીમાં વરસાદી પાણીમાં ગટરનું પાણી મિક્સ થયું. ઘર અને દુકાન બહાર ઘૂંટણસમા પાણી ભરાયા. સ્થાનિકો અને વેપારીઓને પડી રહી છે હાલાકી. દાચીબર નગર સહિતના અનેક વિસ્તારોમાં થોડાક જ વરસાદમાં ભરાઈ જાય છે ઘૂંટણસમા પાણી. ગટર અને કાંસમાં કચરો ભરાઈ જતા પાણી ભરાતા હોવાનો સ્થાનિકોનો આરોપ. તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીને લઈને ઉઠ્યા અનેક સવાલ. હુબલીની બજારમાં ઘૂંટણસમા પાણી ભરાતા રોજગાર ધંધા પ્રભાવિત થયા. ગટરની સમસ્યાને લઈને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર નિષ્ક્રિય. સ્થાનિક વેપારીઓએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો. આંધ્રપ્રદેશના નંધાલામાં ભારે વરસાદથી ચારેકોર પૂરની સ્થિતિ. બનાગના પલ્લે વિસ્તારમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો. કમરસમા પાણીમાં બસ પલટી. મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો. તમિલનાડુના કોયમ્બતુરમાં ભારે વરસાદ બાદ તબાહીના દ્રશ્યો. ઠેર ઠેર બસ પાણી જ પાણી. રહેણાંક વિસ્તાર અને ખેતરો પાણીમાં ગરકાવ થયા. કેળા સહિતના બાગાયતી પાકનો સોથ વળ્યો. તમિલનાડુના તેનકાસી જિલ્લામાં ભારે વરસાદ. ધોધમાર વરસાદથી સરકારી બસમાં પાણી લીક થયું. બસમાં બેઠેલા મુસાફરો પણ વરસાદી પાણીથી પલળ્યા. બસની અંદર વરસાદી પાણી વહેતા થયાનો વિડીયો વાયરલ. જૂની બસ બદલી નવી બસ ચલાવવા મુસાફરોએ કરી માંગ. તમિલનાડુના નાગાપટ્ટિનમ જિલ્લામાં વરસાદી માહોલ. વેલંકની, પરાવાઈ, સેરુદુર, તિરુપુડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી. વાવણી લાયક વરસાદ થતા ગ્રામ્ય વિસ્તારોમાં છવાયો ખુશીનો માહોલ. વરસાદના કારણે આકરી ગરમીથી પણ રાહત મળી. વાતાવરણમાં ઠંડક પ્રસરી. તિરુવરુર જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. તિરુથુરાપુંડીની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલથી ગરમીથી છુટકારો મળ્યો. ભારે વરસાદના કારણે ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા છવાઈ. બનાસકાંઠાના પાલનપુરમાં કોલેરાનો કકડાટ વકર્યો. કલેક્ટરે વોર્ડ નંબર 6ના વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો. એક સાથે 23 લોકોની તબિયત લથડી. એકનો રિપોર્ટ પોઝિટિવ. ટેકાના ભાવ નક્કી કરવા કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં મળી બેઠક. રાયડો, ચણા, ઘઉં સહિતના ટેકાના ભાવ અંગે ચર્ચા. બેઠકમાં થયેલા નિર્ણય અંગે કેન્દ્રીય કૃષિ ભાવ પંચને કરશે ભલામણ. ગુજરાતની રાજનીતિમાં થઈ શકે છે મોટા ફેરફાર. સરકાર સંગઠનમાં આવી શકે છે મોટા બદલાવ. પ્રદેશ પ્રમુખ પાટીલને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળે તો ગુજરાતમાં મળી શકે છે નવા પ્રમુખ. ભાજપમાં જ્ઞાતિવાદી સમીકરણને ધ્યાનમાં રાખીને બની શકે છે પ્રદેશ પ્રમુખ. મહેસાણા લોકસભાના નવનિર્વાચિત સભ્ય દિલ્હી જવા રવાના. નવનિર્વાચિત હરિ પટેલ રેલ માર્ગ દિલ્હી જવા રવાના થયા. દિલ્હી ખાતે પક્ષની બેઠકમાં હાજરી આપશે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત બનશે પ્રધાનમંત્રી. ત્રીજી ટર્મના કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતના ચૂંટાયેલાને મળી શકે છે સ્થાન. કેન્દ્રમાં એનડીએ ગઠબંધનથી સરકાર રચાશે. તેથી આ વખતે ગુજરાતથી સાંસદોને મળતી તક ઘટી શકે. ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહને કેન્દ્રીય કેબિનેટમાં મળી શકે છે સ્થાન. પાટીદાર સમાજમાંથી બે નેતાઓ રિપીટ થાય તેવી સંભાવના. પરસોત્તમ રૂપાલા અને ડોક્ટર મનસુખ માંડવિયા ફરી બની શકે છે મંત્રી. ગુજરાત સરકાર અને સંગઠનમાં થઈ શકે છે મોટો ફેરફાર. વિધાનસભા પેટા ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન. કોંગ્રેસથી આવેલા 4 ભાજપના ઉમેદવારોની પેટા ચૂંટણીમાં જીત. જ્ઞાનીબેનની જીત બાદ ખાલી પડેલી વાવની બેઠક. વાવ વિધાનસભા બેઠક પર 6 મહિનામાં યોજાશે પેટા ચૂંટણી. ટિકિટને લઈ અત્યારથી જ અટકળો શરૂ. ટિકિટ મેળવવા ગોઠવાઈ રહ્યા છે રાજકીય સોગઠા. 9 જૂને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના શપથ લે તેવી શક્યતા. 9 જૂને સાંજે 7 કલાકે રાષ્ટ્રપતિ ભવનના ફોરકોર્ટમાં લેશે શપથ. ચૂંટાયેલા તમામ સાંસદોને 9મી તારીખ સુધી દિલ્હી નહીં છોડવાના આદેશ. પીએમ મોદીની શપથવિધિ પહેલા સાક્ષી પક્ષોમાં ગણગણાટ તેજ. લોકસભા પરિણામો બાદ નીતિશ કુમારના નિવાસસ્થાને ચહેલપહેલ વધી. જેડીયુના નીતિશ કુમારના આવાસ પર નેતાઓનો ધસારો વધ્યો. સંજય ઝા, લલનસિંહ અને અફાક અહેમદે મુલાકાત લીધી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શપથવિધિને લઈને તપાસનો ધમધમાટ. પ્રધાનમંત્રીની શપથવિધિને લઈ I&B મંત્રાલય, પ્રસાર ભારતી, આકાશવાણી, દૂરદર્શન સહિત ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે પ્રધાનમંત્રીની શપથવિધિ કાર્યક્રમ. શરદ પવાર જૂથની એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંતિ પાટીલના દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ. અજીત પવાર જૂથની એનસીપીને લાગી શકે ઝટકો. અજીત પવારના જૂથના 18 MLA કરી શકે ઘર વાપસી. સુપ્રિયા સુલે, જયંત પાટીલ અને રોહિત પવારના સંપર્કમાં ધારાસભ્યો. અજીત પવાર જૂથના એનસીપીના ધારાસભ્યોની બેઠક. પાર્ટી અધ્યક્ષ અજીત પવાર, પ્રફુલ્લ પટેલ હાજર. પ્રદેશ અધ્યક્ષ સુનિલ તટકટેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 5 થી 6 ધારાસભ્યો ન પહોંચતા તર્કવિતર્ક. ગેરહાજર ધારાસભ્યોએ અગાઉથી હાજર ન રહેવા જાણ કર્યાનો દાવો. જૂનાગઢમાં રસ્તાની કામગીરીમાં તંત્રની બેદરકારી બની અકસ્માતનું કારણ. સાસણ મેંદરડા રોડ ઉપર વૈકલ્પિક રસ્તો બનાવ્યા વગર ચાલી રહ્યું છે રસ્તાનું કામ. તંત્ર અને કોન્ટ્રાક્ટરના પાપે પ્રજા પરેશાન. સાસણ મેંદરડા રોડ પર મોતની સામે બાદ ભીડીને પસાર થતા વાહન ચાલકોને હાલાકી. ન્યૂઝ 18ના કવરેજ સમય જ થયો હતો અકસ્માત. સંવાદદાતાએ ચાલુ કવરેજમાં પહેલા માનવતા દેખાડી. અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજમાં વધુ એક વિવાદ. ઇન્ટર્નશીપ કરતા 121 મેડિકલ સ્ટુડન્ટ સ્ટાઇપેન્ડ મુદ્દે ધરણા પર બેઠા. સ્ટાઇપેન્ડ વધારવામાં નહીં આવે તો ધરણા ચાલુ રાખવાની વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી. મોરબીના રવાપર ગામમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓ બની રણચંડી. ધારાસભ્યની ઓફિસ પર મહિલાઓએ કર્યો હલ્લાબોલ. પ્રમુખ સમી પાર્ક, ઉમિયાનગર સહિત અનેક વિસ્તારોમાં પાણી ન આવતા રહીશોને હાલાકી. સુરતમાં ખેતરોમાં 765 kV વીજલાઈન નાખવા સામે ખેડૂતોનો વિરોધ. પાવર ગ્રીડના અધિકારીઓ ડરાવતા હોવાનો આક્ષેપ. ખેડૂતોની જમીનને મોટું નુકસાન થવાની ભીતિ. મોટી સંખ્યામાં ખેડૂતોએ કલેક્ટર કચેરી પહોંચીને કર્યો હલ્લાબોલ. વડોદરામાં સરદાર ભુવનના ખાંચામાં ફરી વળ્યું તંત્રનું બુલડોઝર. એક અઠવાડિયા પહેલા કોર્પોરેશને માર્યા હતા સીલ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. ડાકોર નગરપાલિકા કચેરીમાં રહીશોનો હલ્લાબોલ. ઠેર ઠેર ઉભરાતી ગટરથી કંટાળીને જનતાએ હાય હાયના નારા સાથે વિરોધ કર્યો. નગરપાલિકાની નબળી કામગીરીને લઈને રહીશોમાં રોષ. ધાનેરામાં ઉપાશ્રય અને દેરાસર બનાવવા જૈન સમાજમાં વિવાદ. ઉપાશ્રયના બાંધકામની મંજૂરી સ્થગિત કરાઈ. ટ્રસ્ટી મંડળમાં વિવાદ અને કોર્ટ કેસનો નિકાલ ના થાય ત્યાં સુધી બાંધકામની મંજૂરી સ્થગિત કરાઈ. ગોંડલમાં MLA ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ. NSUI આગેવાન સંજય સોલંકીને મારવાના કેસમાં ગોંડલથી વધુ 3 પકડાયા. ગણેશ સહિત 11 સામે નોંધાયો છે ગુનો. જૂનાગઢમાં અપહરણ બાદ મારવા મામલે ગણેશ જાડેજા સહિત કુલ 11 શખ્સોની ધરપકડ. એટ્રોસિટી અને રાયોટિંગનો ગુનો દાખલ. આરોપીઓ પાસેથી 3 મોબાઈલ અને 2 કાર કબજે કરાઈ. 4 સભ્યોની SIT કરી રહી છે તપાસ. જૂનાગઢમાં NSUIના પ્રમુખના અપહરણ મામલે દલિત સમાજે કરી મહારેલીની જાહેરાત. ગોંડલના MLAના પુત્રની ધરપકડ બાદ રોષ યથાવત. ગણેશ જાડેજાના વિરોધમાં 12 જૂને નીકળશે મહારેલી. રાજકોટની સિવિલ હોસ્પિટલના હાલ બેહાલ. બિલ્ડિંગનો એક ભાગ જર્જરિત હાલતમાં. ચોમાસું નજીક હોવા છતાં તંત્ર બેદરકાર. કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ, તેને લઈને ઉઠ્યા સવાલ. ભાવનગર મનપાએ 252 જર્જરિત મકાનોના વીજ, પાણી અને ગટર કનેક્શન બંધ કર્યા. સિદ્ધાર્થ સોસાયટી, સમર્પણ સોસાયટી, આનંદનગર સહિતની સોસાયટીના 15 બ્લોકના 252 મકાનો સામે કાર્યવાહી. મનપાએ નોટિસ આપ્યા બાદ પણ મકાન ખાલી ન થતા કનેક્શન કપાયા. હળવદમાં બ્રાહ્મણી કેનાલ પર બિલ્ડરોએ શરૂ કર્યું ગેરકાયદેસર બાંધકામ. મંજૂરી વગર કેનાલ પર રસ્તાનું કામ શરૂ થતા ખેડૂતોમાં રોષ. સિંચાઈ યોજના અને નર્મદા વિભાગના અધિકારીઓ યોગ્ય તપાસ કરે તેવી માંગ. સ્માર્ટ સિટી વડોદરામાં ખુદ સત્તાધીશો ટેન્કરથી મંગાવી રહ્યા છે પાણી. પાલિકાની મુખ્ય કચેરીમાં પણ પીવાના પાણીના ઠેકાણા નથી. મેયર અને મ્યુનિસિપલ કમિશનરની કચેરીમાં સત્તાધીશો પાણીના ટેન્કર મંગાવવા મજબૂર. બનાસકાંઠામાં નકશા વિરુદ્ધ બાંધકામ દૂર કરવા પાલિકા તંત્ર એક્શનમાં. ડીસાના ડોક્ટર હાઉસના તબીબોને નોટિસ. ડીસાના 43 તબીબોને સ્વખર્ચે દબાણ હટાવવા નોટિસ ફટકારાઈ. દબાણો દૂર નહીં થાય તો મિલકત સીલ કરવાની ચેતવણી. મુંબઈના પવઈમાં પોલીસ અને BMC અધિકારીઓ પર પથ્થરમારો. દબાણો દૂર કરવા ગયેલી ટીમ પર રોષે ભરાયેલા ટોળાએ કર્યો પથ્થરમારો. હુમલામાં અનેક પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા. રાજસ્થાનના જોધપુરમાં તંત્રની દબાણ હટાવો ઝુંબેશ સામે સ્થાનિકોનો વિરોધ. વન વિભાગની ટીમ અને પોલીસે સાથે મળી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની ઝૂંપડીઓ હટાવી દેવાતા લોકોમાં રોષ વ્યાપ્યો. વડોદરામાં નર્મદા નદીમાં નહાવા પર પ્રતિબંધ. દિવેર, નર્મદા મઢી અને નારેશ્વર ઘાટ પર નહાવા પર પ્રતિબંધ મુકાયો. ડૂબવાના બનાવો વધતા જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. જાહેરનામું ભંગ કરનાર સામે કલમ 188 મુજબ થશે કાર્યવાહી.
ગાંધીનગર એલસીબીએ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપ્યો. પાયલ ટ્રેડર્સ નામની કંપનીમાંથી કુલ 213 કિલો ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો. ગાંધીનગર એલસીબીએ 66,800નો મુદ્દામાલ કબજે લીધો. કપિલ મહેશ્વરી નામના શખ્સને ઝડપીને વધુ તપાસ હાથ ધરાઈ. અમદાવાદમાં બાળકીનું દુષ્કર્મ ગુજારવા માટે અપહરણ કરી ફરાર થનાર આરોપી ઝડપાયો. રાયખડ 4 રસ્તા નજીકથી 4 વર્ષની બાળકીનું અપહરણ કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. અગાઉ વાહન ચોરીના ગુનામાં ઝડપાયો હતો આરોપી. અમદાવાદમાં ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપીએ કરી જામીન અરજી. આરોપી તથ્ય પટેલે હાઈકોર્ટમાં હંગામી જામીન માટે કરી અરજી. હૃદયરોગ સંબંધી કારણ આપીને માંગ્યા જામીન. 14 જૂને તથ્યની જામીન અરજી પર સુનાવણી. સુરત ક્રાઇમ બ્રાન્ચે 9 વર્ષથી ફરાર આજીવન કેદના આરોપીને ઝડપી પાડ્યો. ઉત્તર પ્રદેશના નોઈડાથી કેદીની ધરપકડ કરાઈ. વતન છતાં પોલીસના હાથે ઝડપાયો કેદી. વાંકાનેરમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે 2 સગા ભાઈઓ ઝડપાયા. 1 લાખથી વધુની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ એસઓજીએ જપ્ત કર્યું. કાર, 5 મોબાઈલ અને રોકડ સહિત 12 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો. કરજણ તાલુકા સેવા સદનમાં એસીબીની સફળ ટ્રેપ. સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. વાસાઈની એન્ટ્રી માટે ફરિયાદી પાસે માંગી હતી 10,000ની લાંચ. પંજાબના અનેક લોકેશન ઉપર એનઆઈએનું સર્ચ ઓપરેશન. ગેંગસ્ટર ગોલ્ડી બરાડ સાથે સંકળાયેલા શખ્સો સામે તપાસ. એનઆઈએ જાણકારી માટે જાહેર કર્યા વોટ્સએપ નંબર. રાજસ્થાનના કરણી સેના પ્રમુખની હત્યાના કેસમાં થઈ રહી છે તપાસ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રી મોન્સૂન પ્લાન માટે રિવ્યુ બેઠક બોલાવી. એએમસીના શાસકો અને અધિકારીઓએ કામગીરીની ચર્ચા કરી. શહેરના 7 ઝોનમાં મળી 24 કંટ્રોલ રૂમ શરૂ કરાયા. 27 સ્થળે રેન ગેજ મૂકવામાં આવ્યા. શહેરભરમાં પથરાયેલા 2,385 સીસીટીવી નેટવર્કથી પાણી ભરાવાની સ્થિતિ પર નજર રખાશે. 21 અંડરપાસમાંથી પાણીના નિકાલ માટે હેવી કેપેસિટીના પંપ મુકાયા. આકસ્મિક સંજોગ માટે વિવિધ વિભાગોની ટીમ પણ સ્ટેન્ડ બાય રહેશે. રાજધાની દિલ્હીમાં અનેક વિસ્તારોમાં પાણીની તંગી દેખાઈ. ઇસ્લામ વિસ્તારના લોકોનો ટેન્કર રાજ. પીવાના પાણી માટે પણ લોકોને મારવા પડી રહ્યા છે વલખા. દિલ્હીમાં જળ સંકટને લઈને સુપ્રીમ કોર્ટે હિમાચલને પાણી છોડવાનો આપ્યો આદેશ. પાણીની માંગ કરતી દિલ્હી સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી. હિમાચલ પ્રદેશને 137 ક્યુસેક પાણી છોડવાની સાથે હરિયાણા સરકારને પાણી આપવામાં મદદ કરવા સૂચના. પ્રાથમિક શિક્ષકોની બદલીના કેમ કરવા શૈક્ષણિક સંઘે કરી રજૂઆત. ટાટ બદલીના નિયમો જાહેર કરવા પણ માંગ કરી. શિક્ષણ વિભાગે નિયમો જાહેર ન કરતા શિક્ષકોમાં રોષ. ખેડાના વાલા પ્રાથમિક શાળાના શિક્ષકનો અનોખો પ્રયાસ. વેકેશનમાં કેળવણી રથ બનાવી ભાર વિનાનું ભણતર આપી રહ્યા છે શિક્ષક હિતેશ કુમાર બ્રહ્મભટ્ટ. પુસ્તક, પેન, પેન્સિલ, શૈક્ષણિક સામગ્રી ભરેલો રથ લઈને પાયાનું શિક્ષણ આપીને કરે છે ઉત્તમ કામગીરી. નીટ 2024ની પરીક્ષામાં વડોદરાના વિદ્યાર્થીઓનો ડંકો. આરજે વિઝન સંસ્થાના 2 વિદ્યાર્થીઓએ મેળવ્યા 700થી 720 માર્ક્સ. 650થી વધુ સ્કોર કરનાર 12 વિદ્યાર્થી અને 600થી વધુ સ્કોર કરનાર 28 વિદ્યાર્થી નોંધાયા. સારું પરિણામ આવતા સંસ્થામાં કરાઈ ઉજવણી. ચોમાસાના આગમન પહેલા વાવાઝોડા સાથે વરસાદની આગાહી. આગામી 7 દિવસ ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ. સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદની આગાહી. 30થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. 8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ થઈ શકે વરસાદ. 9 જૂનથી 11 જૂન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશન અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે જામશે વરસાદી માહોલ. 15 જૂને ગુજરાતમાં બેસશે ચોમાસું. જો કે 11 થી 13 જૂન દરમિયાન પણ પડી શકે છે વરસાદ. આગામી 5 દિવસ ગુજરાતના મહત્તમ તાપમાનમાં થશે ઘટાડો. કર્ણાટકના હુબલીમાં વહેતું થયું કાળું પાણી. હુબલીમાં વરસાદી પાણીમાં ગટરનું પાણી મિક્સ થયું. ઘર અને દુકાન બહાર ઘૂંટણસમા પાણી ભરાયા. સ્થાનિકો અને વેપારીઓને પડી રહી છે હાલાકી. દાચીબર નગર સહિતના અનેક વિસ્તારોમાં થોડાક જ વરસાદમાં ભરાઈ જાય છે ઘૂંટણસમા પાણી. ગટર અને કાંસમાં કચરો ભરાઈ જતા પાણી ભરાતા હોવાનો સ્થાનિકોનો આરોપ. તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીને લઈને ઉઠ્યા અનેક સવાલ. હુબલીની બજારમાં ઘૂંટણસમા પાણી ભરાતા રોજગાર ધંધા પ્રભાવિત થયા. ગટરની સમસ્યાને લઈને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર નિષ્ક્રિય. સ્થાનિક વેપારીઓએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો. આંધ્રપ્રદેશના નંધાલામાં ભારે વરસાદથી 4 કોર પૂરની સ્થિતિ. બનાગના પલ્લે વિસ્તારમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો. કમરસમા પાણીમાં બસ પલટી. મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો.
તમિલનાડુના કોયમ્બતુરમાં ભારે વરસાદ બાદ તબાહીના દ્રશ્યો. ઠેર ઠેર બસ પાણી જ પાણી. રહેણાંક વિસ્તાર અને ખેતરો પાણીમાં ગરકાવ થયા. કેળા સહિતના બાગાયતી પાકનો સોથ વળ્યો. તમિલનાડુના તેનકાસી જિલ્લામાં ભારે વરસાદ. ધોધમાર વરસાદથી સરકારી બસમાં પાણી લીક થયું. બસમાં બેઠેલા મુસાફરો પણ વરસાદી પાણીથી પલળ્યા. બસની અંદર વરસાદી પાણી વહેતા થયાનો વિડીયો વાયરલ. જૂની બસ બદલી નવી બસ ચલાવવા મુસાફરોએ કરી માંગ. તમિલનાડુના નાગાપટ્ટિનમ જિલ્લામાં વરસાદી માહોલ. વેલંકની, પરાવાઈ, સેરુદુર, તિરુપુડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી. વાવણી લાયક વરસાદ થતા ગ્રામ્ય વિસ્તારોમાં છવાયો ખુશીનો માહોલ. વરસાદના કારણે આકરી ગરમીથી પણ રાહત મળી. વાતાવરણમાં ઠંડક પ્રસરી. તિરુવરુર જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. તિરુથુરાપુંડીની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલથી ગરમીથી છુટકારો મળ્યો. ભારે વરસાદના કારણે ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા છવાઈ. બનાસકાંઠાના પાલનપુરમાં કોલેરાનો કકડાટ વકર્યો. કલેક્ટરે વોર્ડ નંબર 6ના વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો. એક સાથે 23 લોકોની તબિયત લથડી. એકનો રિપોર્ટ પોઝિટિવ. ટેકાના ભાવ નક્કી કરવા કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં મળી બેઠક. રાયડો, ચણા, ઘઉં સહિતના ટેકાના ભાવ અંગે ચર્ચા. બેઠકમાં થયેલા નિર્ણય અંગે કેન્દ્રીય કૃષિ ભાવ પંચને કરશે ભલામણ. ગુજરાતની રાજનીતિમાં થઈ શકે છે મોટા ફેરફાર. સરકાર સંગઠનમાં આવી શકે છે મોટા બદલાવ. પ્રદેશ પ્રમુખ પાટીલને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળે તો ગુજરાતમાં મળી શકે છે નવા પ્રમુખ. ભાજપમાં જ્ઞાતિવાદી સમીકરણને ધ્યાનમાં રાખીને બની શકે છે પ્રદેશ પ્રમુખ. મહેસાણા લોકસભાના નવનિર્વાચિત સભ્ય દિલ્હી જવા રવાના. નવનિર્વાચિત હરિ પટેલ રેલમાર્ગ દિલ્હી જવા રવાના થયા. દિલ્હી ખાતે પક્ષની બેઠકમાં હાજરી આપશે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત બનશે પ્રધાનમંત્રી. ત્રીજી ટર્મના કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતના ચૂંટાયેલાને મળી શકે છે સ્થાન. કેન્દ્રમાં એનડીએ ગઠબંધનથી સરકાર રચાશે. તેથી આ વખતે ગુજરાતથી સાંસદોને મળતી તક ઘટી શકે. ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહને કેન્દ્રીય કેબિનેટમાં મળી શકે છે સ્થાન. પાટીદાર સમાજમાંથી બે નેતાઓ રિપીટ થાય તેવી સંભાવના. પરસોત્તમ રૂપાલા અને ડોક્ટર મનસુખ માંડવિયા ફરી બની શકે છે મંત્રી. ગુજરાત સરકાર અને સંગઠનમાં થઈ શકે છે મોટો ફેરફાર. વિધાનસભા પેટા ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન. કોંગ્રેસથી આવેલા 4 ભાજપના ઉમેદવારોની પેટા ચૂંટણીમાં જીત. જ્ઞાનીબેનની જીત બાદ ખાલી પડેલી વાવની બેઠક. વાવ વિધાનસભા બેઠક પર 6 મહિનામાં યોજાશે પેટા ચૂંટણી. ટિકિટને લઈ અત્યારથી જ અટકળો શરૂ. ટિકિટ મેળવવા ગોઠવાઈ રહ્યા છે રાજકીય સોગઠા. 9 જૂને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના શપથ લે તેવી શક્યતા. 9 જૂને સાંજે 7 કલાકે રાષ્ટ્રપતિ ભવનના ફોરકોર્ટમાં લેશે શપથ. ચૂંટાયેલા તમામ સાંસદોને 9મી તારીખ સુધી દિલ્હી નહીં છોડવાના આદેશ. પીએમ મોદીની શપથવિધિ પહેલા સાક્ષી પક્ષોમાં ગણગણાટ તેજ. લોકસભા પરિણામો બાદ નીતિશકુમારના નિવાસસ્થાને ચહેલપહેલ વધી. જેડીયુના નીતિશકુમારના આવાસ પર નેતાઓનો ધસારો વધ્યો. સંજય ઝા, લલનસિંહ અને અફાક અહેમદે મુલાકાત લીધી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શપથવિધિને લઈને તપાસનો ધમધમાટ. પ્રધાનમંત્રીની શપથવિધિને લઈ I&B મંત્રાલય, પ્રસાર ભારતી, આકાશવાણી, દૂરદર્શન સહિત ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે પ્રધાનમંત્રીની શપથવિધિ કાર્યક્રમ. શરદ પવાર જૂથની એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંતિ પાટીલના દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ. અજીત પવાર જૂથની એનસીપીને લાગી શકે ઝટકો. અજીત પવારના જૂથના 18 એમએલએ કરી શકે ઘર વાપસી. સુપ્રિયા સુલે, જયંત પાટીલ અને રોહિત પવારના સંપર્કમાં ધારાસભ્યો. અજીત પવાર જૂથના એનસીપીના ધારાસભ્યોની બેઠક. પાર્ટી અધ્યક્ષ અજીત પવાર, પ્રફુલ્લ પટેલ હાજર. પ્રદેશ અધ્યક્ષ સુનિલ તટકટેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 5 થી 6 ધારાસભ્યો ન પહોંચતા તર્કવિતર્ક. ગેરહાજર ધારાસભ્યોએ અગાઉથી હાજર ન રહેવા જાણ કર્યાનો દાવો. જૂનાગઢમાં રસ્તાની કામગીરીમાં તંત્રની બેદરકારી બની અકસ્માતનું કારણ. સાસણ મેંદરડા રોડ ઉપર વૈકલ્પિક રસ્તો બનાવ્યા વગર ચાલી રહ્યું છે રસ્તાનું કામ. તંત્ર અને કોન્ટ્રાક્ટરના પાપે પ્રજા પરેશાન. સાસણ મેંદરડા રોડ પર મોતની સામે બાદ ભીડીને પસાર થતા વાહન ચાલકોને હાલાકી. ન્યૂઝ 18ના કવરેજ સમય જ થયો હતો અકસ્માત. સંવાદદાતાએ ચાલુ કવરેજમાં પહેલા માનવતા દેખાડી. અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજમાં વધુ એક વિવાદ. ઇન્ટર્નશીપ કરતા 121 મેડિકલ સ્ટુડન્ટ સ્ટાઇપેન્ડ મુદ્દે ધરણા પર બેઠા. સ્ટાઇપેન્ડ વધારવામાં નહીં આવે તો ધરણા ચાલુ રાખવાની વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી. મોરબીના રવાપર ગામમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓ બની રણચંડી. ધારાસભ્યની ઓફિસ ઉપર મહિલાઓએ કર્યો હલ્લાબોલ. પ્રમુખ સમી પાર્ક, ઉમિયાનગર સહિત અનેક વિસ્તારોમાં પાણી ન આવતા રહીશોને હાલાકી.
સુરતમાં ખેતરોમાં 765 કેવી વીજલાઈન નાખવા સામે ખેડૂતોનો વિરોધ. પાવર ગ્રીડના અધિકારીઓ ડરાવતા હોવાનો આક્ષેપ. ખેડૂતોની જમીનને મોટું નુકસાન થવાની ભીતિ. મોટી સંખ્યામાં ખેડૂતોએ કલેક્ટર કચેરી પહોંચીને કર્યો હલ્લાબોલ. વડોદરામાં સરદાર ભુવનના ખાંચામાં ફરી વળ્યું તંત્રનું બુલડોઝર. એક અઠવાડિયા પહેલા કોર્પોરેશને માર્યા હતા સીલ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. ડાકોર નગરપાલિકા કચેરીમાં રહીશોનો હલ્લાબોલ. ઠેર ઠેર ઉભરાતી ગટરથી કંટાળીને જનતાએ હાય હાયના નારા સાથે વિરોધ કર્યો. નગરપાલિકાની નબળી કામગીરીને લઈને રહીશોમાં રોષ. ધાનેરામાં ઉપાશ્રય અને દેરાસર બનાવવા જૈન સમાજમાં વિવાદ. ઉપાશ્રયના બાંધકામની મંજૂરી સ્થગિત કરાઈ. ટ્રસ્ટી મંડળમાં વિવાદ અને કોર્ટ કેસનો નિકાલ ના થાય ત્યાં સુધી બાંધકામની મંજૂરી સ્થગિત કરાઈ. ગોંડલમાં એમએલએ ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ. એનએસયુઆઈ આગેવાન સંજય સોલંકીને મારવાના કેસમાં ગોંડલથી વધુ 3 પકડાયા. ગણેશ સહિત 11 સામે નોંધાયો છે ગુનો. જૂનાગઢમાં અપહરણ બાદ મારવા મામલે ગણેશ જાડેજા સહિત કુલ 11 શખ્સોની ધરપકડ. એટ્રોસિટી અને રાયોટિંગનો ગુનો દાખલ. આરોપીઓ પાસેથી 3 મોબાઈલ અને 2 કાર કબજે કરાઈ. 4 સભ્યોની એસઆઈટી કરી રહી છે તપાસ. જૂનાગઢમાં એનએસયુઆઈના પ્રમુખના અપહરણ મામલે દલિત સમાજે કરી મહારેલીની જાહેરાત. ગોંડલના એમએલએના પુત્રની ધરપકડ બાદ રોષ યથાવત. ગણેશ જાડેજાના વિરોધમાં 12 જૂને નીકળશે મહારેલી. રાજકોટની સિવિલ હોસ્પિટલના હાલ બેહાલ. બિલ્ડિંગનો એક ભાગ જર્જરિત હાલતમાં. ચોમાસું નજીક હોવા છતાં તંત્ર બેદરકાર. કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ, તેને લઈને ઉઠ્યા સવાલ. ભાવનગર મનપાએ 252 જર્જરિત મકાનોના વીજ, પાણી અને ગટર કનેક્શન બંધ કર્યા. સિદ્ધાર્થ સોસાયટી, સમર્પણ સોસાયટી, આનંદનગર સહિતની સોસાયટીના 15 બ્લોકના 252 મકાનો સામે કાર્યવાહી. મનપાએ નોટિસ આપ્યા બાદ પણ મકાન ખાલી ન થતા કનેક્શન કપાયા. હળવદમાં બ્રાહ્મણી કેનાલ પર બિલ્ડરોએ શરૂ કર્યું ગેરકાયદેસર બાંધકામ. મંજૂરી વગર કેનાલ પર રસ્તાનું કામ શરૂ થતા ખેડૂતોમાં રોષ. સિંચાઈ યોજના અને નર્મદા વિભાગના અધિકારીઓ યોગ્ય તપાસ કરે તેવી માંગ. સ્માર્ટ સિટી વડોદરામાં ખુદ સત્તાધીશો ટેન્કરથી મંગાવી રહ્યા છે પાણી. પાલિકાની મુખ્ય કચેરીમાં પણ પીવાના પાણીના ઠેકાણા નથી. મેયર અને મ્યુનિસિપલ કમિશનરની કચેરીમાં સત્તાધીશો પાણીના ટેન્કર મંગાવવા મજબૂર. બનાસકાંઠામાં નકશા વિરુદ્ધ બાંધકામ દૂર કરવા પાલિકા તંત્ર એક્શનમાં. ડીસાના ડોક્ટર હાઉસના તબીબોને નોટિસ. ડીસાના 43 તબીબોને સ્વખર્ચે દબાણ હટાવવા નોટિસ ફટકારાઈ. દબાણો દૂર નહીં થાય તો મિલકત સીલ કરવાની ચેતવણી. મુંબઈના પવઈમાં પોલીસ અને બીએમસી અધિકારીઓ પર પથ્થરમારો. દબાણો દૂર કરવા ગયેલી ટીમ પર રોષે ભરાયેલા ટોળાએ કર્યો પથ્થરમારો. હુમલામાં અનેક પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા. રાજસ્થાનના જોધપુરમાં તંત્રની દબાણ હટાવો ઝુંબેશ સામે સ્થાનિકોનો વિરોધ. વન વિભાગની ટીમ અને પોલીસે સાથે મળી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની ઝૂંપડીઓ હટાવી દેવાતા લોકોમાં રોષ વ્યાપ્યો. વડોદરામાં નર્મદા નદીમાં નહાવા પર પ્રતિબંધ. દિવેર, નર્મદા મઢી અને નારેશ્વર ઘાટ પર નહાવા પર પ્રતિબંધ મુકાયો. ડૂબવાના બનાવો વધતા જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. જાહેરનામું ભંગ કરનાર સામે કલમ 188 મુજબ થશે કાર્યવાહી. ગાંધીનગર એલસીબીએ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપ્યો. પાયલ ટ્રેડર્સ નામની કંપનીમાંથી કુલ 213 કિલો ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો. ગાંધીનગર એલસીબીએ 66,800નો મુદ્દામાલ કબજે લીધો. કપિલ મહેશ્વરી નામના શખ્સને ઝડપીને વધુ તપાસ હાથ ધરાઈ. અમદાવાદમાં બાળકીનું દુષ્કર્મ ગુજારવા માટે અપહરણ કરી ફરાર થનાર આરોપી ઝડપાયો. રાયખડ 4 રસ્તા નજીકથી 4 વર્ષની બાળકીનું અપહરણ કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. અગાઉ વાહન ચોરીના ગુનામાં ઝડપાયો હતો આરોપી. અમદાવાદમાં ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપીએ કરી જામીન અરજી. આરોપી તથ્ય પટેલે હાઈકોર્ટમાં હંગામી જામીન માટે કરી અરજી. હૃદયરોગ સંબંધી કારણ આપીને માંગ્યા જામીન. 14 જૂને તથ્યની જામીન અરજી પર સુનાવણી. સુરત ક્રાઇમ બ્રાન્ચે 9 વર્ષથી ફરાર આજીવન કેદના આરોપીને ઝડપી પાડ્યો. ઉત્તર પ્રદેશના નોઈડાથી કેદીની ધરપકડ કરાઈ. વતન છતાં પોલીસના હાથે ઝડપાયો કેદી. વાંકાનેરમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે 2 સગા ભાઈઓ ઝડપાયા. 1 લાખથી વધુની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ એસઓજીએ જપ્ત કર્યું. કાર, 5 મોબાઈલ અને રોકડ સહિત 12 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો. કરજણ તાલુકા સેવા સદનમાં એસીબીની સફળ ટ્રેપ. સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. વારસાઈની એન્ટ્રી માટે ફરિયાદી પાસે માંગી હતી 10,000ની લાંચ. પંજાબના અનેક લોકેશન ઉપર એનઆઈએનું સર્ચ ઓપરેશન. ગેંગસ્ટર ગોલ્ડી બરાડ સાથે સંકળાયેલા શખ્સો સામે તપાસ. એનઆઈએ જાણકારી માટે જાહેર કર્યા વોટ્સએપ નંબર. રાજસ્થાનના કરણી સેના પ્રમુખની હત્યાના કેસમાં થઈ રહી છે તપાસ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રી મોન્સૂન પ્લાન માટે રિવ્યુ બેઠક બોલાવી. એએમસીના શાસકો અને અધિકારીઓએ કામગીરીની ચર્ચા કરી. શહેરના 7 ઝોનમાં મળી 24 કંટ્રોલ રૂમ શરૂ કરાયા. 27 સ્થળે રેઇન ગેજ મૂકવામાં આવ્યા.
શહેરભરમાં પથરાયેલા 2385 સીસીટીવી નેટવર્કથી પાણી ભરાવાની સ્થિતિ પર નજર રખાશે. 21 અંડરપાસમાંથી પાણીના નિકાલ માટે હેવી કેપેસિટીના પંપ મુકાયા. આકસ્મિક સંજોગ માટે વિવિધ વિભાગોની ટીમ પણ સ્ટેન્ડ બાય રહેશે. રાજધાની દિલ્હીમાં અનેક વિસ્તારોમાં પાણીની તંગી દેખાઈ. ઇસ્લામ વિસ્તારના લોકોનું ટેન્કર રાજ. પીવાના પાણી માટે પણ લોકોને મારવા પડી રહ્યા છે વલખા. દિલ્હીમાં જળ સંકટને લઈને સુપ્રીમ કોર્ટે હિમાચલને પાણી છોડવાનો આપ્યો આદેશ. પાણીની માંગ કરતી દિલ્હી સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી. હિમાચલ પ્રદેશને 137 ક્યુસેક પાણી છોડવાની સાથે હરિયાણા સરકારને પાણી આપવામાં મદદ કરવા સૂચના. પ્રાથમિક શિક્ષકોની બદલીના કેમ્પ કરવા શૈક્ષણિક સંઘે કરી રજૂઆત. ટાટ બદલીના નિયમો જાહેર કરવા પણ માંગ કરી. શિક્ષણ વિભાગે નિયમો જાહેર ન કરતા શિક્ષકોમાં રોષ. ખેડાના વાલા પ્રાથમિક શાળાના શિક્ષકનો અનોખો પ્રયાસ. વેકેશનમાં કેળવણી રથ બનાવી ભાર વિનાનું ભણતર આપી રહ્યા છે શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટ. પુસ્તક, પેન, પેન્સિલ, શૈક્ષણિક સામગ્રી ભરેલો રથ લઈને પાયાનું શિક્ષણ આપીને કરે છે ઉત્તમ કામગીરી. નીટ 2024ની પરીક્ષામાં વડોદરાના વિદ્યાર્થીઓનો ડંકો. આરજે વિઝન સંસ્થાના 2 વિદ્યાર્થીઓએ મેળવ્યા 700 થી 720 માર્ક્સ. 650થી વધુ સ્કોર કરનાર 12 વિદ્યાર્થી અને 600થી વધુ સ્કોર કરનાર 28 વિદ્યાર્થી નોંધાયા. સારું પરિણામ આવતા સંસ્થામાં કરાઈ ઉજવણી. ચોમાસાના આગમન પહેલા વાવાઝોડા સાથે વરસાદની આગાહી. આગામી 7 દિવસ ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ. સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદની આગાહી. 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. 8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ થઈ શકે વરસાદ. 9 જૂનથી 11 જૂન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશન અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે જામશે વરસાદી માહોલ. 15 જૂને ગુજરાતમાં બેસશે ચોમાસું. જો કે 11 થી 13 જૂન દરમિયાન પણ પડી શકે છે વરસાદ. આગામી 5 દિવસ ગુજરાતના મહત્તમ તાપમાનમાં થશે ઘટાડો. કર્ણાટકના હુબલીમાં વહેતું થયું કાળું પાણી. હુબલીમાં વરસાદી પાણીમાં ગટરનું પાણી મિક્સ થયું. ઘર અને દુકાન બહાર ઘૂંટણસમા પાણી ભરાયા. સ્થાનિકો અને વેપારીઓને પડી રહી છે હાલાકી. દાચીબન નગર સહિતના અનેક વિસ્તારોમાં થોડાક જ વરસાદમાં ભરાઈ જાય છે ઘૂંટણસમા પાણી. ગટર અને કાંસમાં કચરો ભરાઈ જતા પાણી ભરાતા હોવાનો સ્થાનિકોનો આરોપ. તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીને લઈને ઉઠ્યા અનેક સવાલ. હુબલીની બજારમાં ઘૂંટણસમા પાણી ભરાતા રોજગાર ધંધા પ્રભાવિત થયા. ગટરની સમસ્યાને લઈને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર નિષ્ક્રિય. સ્થાનિક વેપારીઓએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો. આંધ્રપ્રદેશના નંધાલામાં ભારે વરસાદથી ચારેકોર પૂરની સ્થિતિ. બનાગના પલ્લે વિસ્તારમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો. કમરસમા પાણીમાં બસ પલટી. મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો. તમિલનાડુના કોયમ્બતુરમાં ભારે વરસાદ બાદ તબાહીના દ્રશ્યો. ઠેર ઠેર બસ પાણી જ પાણી. રહેણાંક વિસ્તાર અને ખેતરો પાણીમાં ગરકાવ થયા. કેળા સહિતના બાગાયતી પાકનો સોથ વળ્યો. તમિલનાડુના તેનકાસી જિલ્લામાં ભારે વરસાદ. ધોધમાર વરસાદથી સરકારી બસમાં પાણી લીક થયું. બસમાં બેઠેલા મુસાફરો પણ વરસાદી પાણીથી પલળ્યા. બસની અંદર વરસાદી પાણી વહેતા થયાનો વિડીયો વાયરલ. જૂની બસ બદલી નવી બસ ચલાવવા મુસાફરોએ કરી માંગ. તમિલનાડુના નાગાપટ્ટિનમ જિલ્લામાં વરસાદી માહોલ. વેલંકની, પરાવાઈ, સેરુદુર, તિરુપુડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી. વાવણી લાયક વરસાદ થતા ગ્રામ્ય વિસ્તારોમાં છવાયો ખુશીનો માહોલ. વરસાદના કારણે આકરી ગરમીથી પણ રાહત મળી. વાતાવરણમાં ઠંડક પ્રસરી. તિરુવરુર જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. તિરુથુરાપુંડીની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલથી ગરમીથી છુટકારો મળ્યો. ભારે વરસાદના કારણે ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા છવાઈ. બનાસકાંઠાના પાલનપુરમાં કોલેરાનો કકડાટ વકર્યો. કલેક્ટરે વોર્ડ નંબર 6ના વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો. એક સાથે 23 લોકોની તબિયત લથડી. એકનો રિપોર્ટ પોઝિટિવ. ટેકાના ભાવ નક્કી કરવા કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં મળી બેઠક. રાયડો, ચણા, ઘઉં સહિતના ટેકાના ભાવ અંગે ચર્ચા. બેઠકમાં થયેલા નિર્ણય અંગે કેન્દ્રીય કૃષિ ભાવ પંચને કરશે ભલામણ. ગુજરાતની રાજનીતિમાં થઈ શકે છે મોટા ફેરફાર. સરકાર સંગઠનમાં આવી શકે છે મોટા બદલાવ. પ્રદેશ પ્રમુખ પાટીલને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળે તો ગુજરાતમાં મળી શકે છે નવા પ્રમુખ. ભાજપમાં જ્ઞાતિવાદી સમીકરણને ધ્યાનમાં રાખીને બની શકે છે પ્રદેશ પ્રમુખ. મહેસાણા લોકસભાના નવનિર્વાચિત સભ્ય દિલ્હી જવા રવાના. નવનિર્વાચિત હરિ પટેલ રેલ માર્ગ દિલ્હી જવા રવાના થયા. દિલ્હી ખાતે પક્ષની બેઠકમાં હાજરી આપશે.
નરેન્દ્ર મોદી ત્રીજી વખત બનશે પ્રધાનમંત્રી. ત્રીજી ટર્મના કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતના ચૂંટાયેલાને મળી શકે છે સ્થાન. કેન્દ્રમાં એનડીએ ગઠબંધનથી સરકાર રચાશે, તેથી આ વખતે ગુજરાતથી સાંસદોને મળતી તક ઘટી શકે. ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહને કેન્દ્રીય કેબિનેટમાં મળી શકે છે સ્થાન. પાટીદાર સમાજમાંથી બે નેતાઓ રિપીટ થાય તેવી સંભાવના. પરસોત્તમ રૂપાલા અને ડોક્ટર મનસુખ માંડવિયા ફરી બની શકે છે મંત્રી. ગુજરાત સરકાર અને સંગઠનમાં થઈ શકે છે મોટો ફેરફાર. વિધાનસભા પેટા ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન. કોંગ્રેસથી આવેલા 4 ભાજપના ઉમેદવારોની પેટા ચૂંટણીમાં જીત. જ્ઞાનીબેનની જીત બાદ ખાલી પડેલી વાવની બેઠક. વાવ વિધાનસભા બેઠક પર 6 મહિનામાં યોજાશે પેટા ચૂંટણી. ટિકિટને લઈ અત્યારથી જ અટકળો શરૂ. ટિકિટ મેળવવા ગોઠવાઈ રહ્યા છે રાજકીય સોગઠા.